છોટાઉદેપુરના નસવાડીમાં જર્જરિત શાળામાં અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે। નસવાડીની ધામસિયા પ્રાથમિક શાળાના 4 ઓરંડા જર્જરિત છે। શાળા પતરાવાળી હોવાથી ચોમાસામાં વર્ગખંડમાં પાણી પડે છે। આ જર્જરિત શાળા હોવાના કારણે અહીં અભ્યાસ કરતા 2 વર્ગના બાળકોને એક વર્ગમાં બેસાડવામાં આવે છે। શાળા જૂની હોવાના કારણે ત્યાં વાયરિંગ પણ ખુલ્લું છે અને દિવાલો પણ જર્જરિત છે। શાળાના બાળકો અને શિક્ષકો ભયના ઓથાર તળે અભ્યાસની કામગીરી કરવા મજબૂર બન્યા છે। આ 85 વર્ષ જૂના ઓરડા અત્યારે છે અને ખૂબ જ જર્જરિત થઈ ગયા છે। જર્જરિત ડિમોલિશન માટેની ફાઇલ બી અમે મંજૂર માટે મોકલી દીધેલ છે અને બાળકો બી ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે। હવે આ ઓરડા નવા મંજૂર થાય અને નવી શાળા બને તો અમને થોડી રાહત થાય એમ છે। એક વર્ગમાં અમારે 30-40 બાળકો બેસાડવા પડે છે। સાહેબ, એવું છે કે આ જ્યારે સ્થાપના થઈ હશે ત્યારથી વર્ગખંડ જૂના છે અને પતરા પણ ખવાઈ ગયા છે। વરસાદનું પાણી પડે છે અંદર અને વર્ગ 2 થી 3 વર્ગ બેસે છે ત્યારે વાયરિંગ અમે મુસીબત જ કરાવેલું છે, છતાં પણ થોડીક તકલીફ તો છે જ વાયરની। જ્યારે વરસાદ પડે ને પાણી પડે ત્યારે થોડીક બેસવાની તકલીફ પડે છે કે 2 વર્ગ ભેગા કરવા પડે છે। એક વર્ગને ભણાવતા હોય તો બીજા વર્ગવાળા બાળકોને થોડીક દખલગીરી થતી હોય એટલે એમ કે ગ્રહણ ના કરી શકે।